સમાચારમાં આગળ વાત પોરબંદરની કરીશું કે જ્યાં દબાણ હટાવ ઝુંબેશ ત્રીજા દિવસે પણ યથાવત. મનપા અને પોલીસની ટીમ દ્વારા સંયુક્ત રીતે આ દબાણ હટાવવાની કાર્યવાહી કરાઈ. લારી ગલ્લા અને પાથરણાવાળા પર આ કાર્યવાહી કરવામાં આવી. મનપાની ટીમે લારી ગલ્લા અને પાથરણા કબજે કર્યા. કેદારેશ્વર રોડ, એમજી રોડ અને એસવીપી રોડ પર તંત્રે તવાઈ બોલાવી. રસ્તા ખુલ્લા કરવા માટે દબાણ હટાવતા પાથરણાવાળાઓમાં ફફડાટ જોવા મળ્યો. વેપારીઓને શાંતિપૂર્વક કાર્યવાહી કરવા માંગ કરી. તો આ દ્રશ્યો આપ જુઓ કે જે જગ્યા ફાળવાયેલી હતી એ જગ્યા પર કામ કરવા મનપાએ હવે અપીલ કરી છે. વેપારીઓ શાંતિપૂર્વક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. દબાણ હટાવ ઝુંબેશ સતત યથાવત છે અને જે પણ પાથરણાવાળાઓએ ત્યાં જગ્યા રોકી હતી ત્યાં આ કાર્યવાહી કરવામાં આવી છે. સ્ક્રીન પર આપ બંને દ્રશ્યો જોઈ રહ્યા છો. એક છે પોરબંદર જિલ્લાના તો બીજા છે ગાંધીનગરના કે જ્યાં એક તરફ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદરમાં જે પાથરણાવાળાઓ છે, લારી ગલ્લા ધારકો છે, તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે. તો બીજી તરફ ગેરકાયદે જે દરગાહ બાંધવામાં આવી હતી ગાંધીનગરમાં એ દરગાહનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. એટલે સ્પષ્ટપણે ભૂપેન્દ્ર પટેલની સરકાર જે પણ ગેરકાયદે દબાણો વર્ષોથી લઈને બેઠા છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. અમે ખૂબ હેપી છે, તો તમે ઓચિંતાનું આવી ને નાના બાળકો ઉપર કે 500 રૂપિયાનો ફાઇન કરશો તો એ વસ્તુ ખરાબ છે. હું કામ ક્યાંય બજારમાં આવતા માણસો બીસે, બરાબર? પ્લીઝ આ અમારી નમ્ર વિનંતી, થોડુંક સંયમ રાખો અને સ્વચ્છતા પણ રાખો. એમને જે નિયત જગ્યાઓ ફાળવેલી હોય તે જગ્યાએ એમને ત્યાં ધંધો કરવાનો રહેતો હોય છે અને જો ત્યાં જગ્યા ઉપર ના ઊભા રહે તો કાયદેસરની નિયમો મુજબની કાર્યવાહી કરવાની થાય છે.